હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 9 જીવાણુઓ વિશે ભણી રહ્યા છીએ અને આપણે એમાંથી પ્રોટીન વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. પ્રોટીનના બધા જ ટૉપિક આપણે એક સાથે લઈ રહ્યા છીએ. આજનો આપણો ટૉપિક છે પ્રોટીનની સંરચના, જે તમારો ટેક્સ્ચ્યુઅલ ટૉપિક પેજ નંબર 149 એમાં ટૉપિક નંબર 9.7 છે. બરાબર, ટેક્સ્ટબુકમાં તમને આ ટૉપિક હાઇલાઇટ કરીને આપેલો જ છે. ટૉપિક નંબર 9.7 પેજ નંબર 149. બરાબર, પ્રોટીનની સંરચના વિશે જ્યારે પણ માહિતી મેળવી રહ્યા છીએ તો પહેલાં તમને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ અણુ હોય એની સંરચના જ્યારે આપણે ભણીએ છીએ તો એની સમજણ માટે આપણે રસાયણ વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં એના માટેના શું કોન્સેપ્ટ છે એના વિશેની પહેલાં માહિતી મેળવી અને પછી આપણે પ્રોટીનની સંરચના, એના બંધારણ, એના વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીએ. જુઓ, પહેલાં આપણને ખબર જ છે કે પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. આ બધા શબ્દ સમજાવી દીધા. પોલિમર છે, કેમ વિષમ પોલિમર છે એ પણ આગળના લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ. અને એનો મોનોમર કયો છે? એમિનો એસિડ છે. બરાબર, હવે તમને કોઈ પણ અણુની સંરચના, જ્યારે પણ એનું બંધારણ સમજો છો, એનું સંરચના, એનો મતલબ કે એના સ્ટ્રક્ચર વિશેની માહિતી જ્યારે પણ તમે મેળવો છો તો જ્યારે પણ કેમિસ્ટ્રીના આધારે તમે કોઈ પણ અણુની સંરચના વિશે વાત કરતા હોય તો એ તમને એનું અણુસૂત્રના આધારે તમે રજૂ કરી શકો. એટલે એમ કહે છે કે રસાયણશાસ્ત્રમાં, કેમિસ્ટ્રીમાં કોઈ પણ અણુ, આપણે અત્યારે પ્રોટીનની સંરચના સમજાવવાની છે તો પહેલાં સંરચના વિશેની માહિતી આપે છે. સમજાય છે? તો રસાયણશાસ્ત્રમાં કોઈ પણ અણુની સંરચનાનો અર્થ શું થાય તો એનો મતલબ એનો અણુસૂત્ર થાય છે. બધા શબ્દો ધ્યાન રાખીશું. કોઈ પણ આપણે શબ્દ ટેક્સ્ચ્યુઅલ છે એ જવા દઈશું નહીં MCQ માટે થઈને. બરાબર, તો તમને કહે છે કે રસાયણશાસ્ત્રમાં અણુની સંરચનાનો અર્થ શું થાય છે, એનું અણુસૂત્ર. જેમ કે તમને ઉદાહરણ આપે છે NaCl, MgCl2, CaCl2 આપણને ખબર છે. એ શું દર્શાવે છે? જ્યારે પણ આપણે એવું સમજીએ કે NaCl એ શું દર્શાવે કે આ જે પણ અણુ છે એની અંદર સોડિયમનો એક અણુ છે અને ક્લોરાઇડનો એક અણુ છે. આના પરથી આપણને એવી માહિતી મળે. બરાબર, MgCl2 છે તો એના પરથી આપણને ખબર પડે કે જે અણુ છે એમાં Mgનો એક અને Clના બે અણુ છે. CaCl2, આ બધા શબ્દો આપણને ખબર છે. તો એના પરથી આપણને ખબર પડે કે ટોટલ આ અણુ એ બે પ્રકારના ઘટકોનો બનેલો છે. કેલ્શિયમ, ક્લોરાઇડ. કેલ્શિયમનો એક અણુ, ક્લોરિનના બે અણુ. બરાબર છે. એ જ રીતે ધારો કે CaCO3, તો આના પરથી ખબર પડે કે આમાં ત્રણ અણુ છે. કેલ્શિયમ છે, કાર્બન છે અને ઓક્સિજન છે. કેલ્શિયમનો એક અણુ છે, કાર્બનનો એક અણુ, કેલ્શિયમનો એક ઘટક, કાર્બનનો એક ઘટક અને ઓક્સિજનના ત્રણ ઘટક, ત્રણ અણુ ઇન શોર્ટ. એનાથી આ આખો ઘટક અણુ જે મોટો કહી શકાય એ બનેલો છે. તો ઇન શોર્ટ આવી માહિતી આપણને અણુની સંરચના સ્વરૂપે ક્યારે મળે છે? જ્યારે રસાયણશાસ્ત્રને અનુલક્ષીને તમે અભ્યાસ કરતા હોય ત્યારે. હવે જુઓ કે જ્યારે પણ કાર્બનિક રસાયણમાં તમે એના વિશે માહિતી મેળવવા જાઓ છો તો ત્યારે અણુની સંરચનામાં એનું દ્વિપરિમાણિક એટલે કે 2 ડાયમેન્શન સંરચના રજૂ થાય. બરાબર, જેમ કે ઉદાહરણ આપે છે બેન્ઝીન, નેપ્થેલિન. બેન્ઝીન આપણને ખબર છે, બેન્ઝીન રિંગ. એ તમને દર્શાવે કે આમાં 6 કાર્બન હોય અને આ રીતે એ ગોળાકાર, રેખીય રીતે ન ગોઠવાતા એ ગોળાકાર બની અને આવી રિંગ બનાવે છે. કેમિસ્ટ્રીમાં આના વિશે તમને વધારે માહિતી ખબર હશે. તો ઇન્સોર્ટ બેન્ઝીન છે, નેપ્થેલિન છે, એ તમને 2 ડાયમેન્શન દ્વિપરિમાણિક સ્વરૂપની રચના આપે. એ કયા અભ્યાસમાં? કાર્બનિક રસાયણશાસ્ત્રમાં. બરાબર, હવે એનાથી આગળ જાય છે કે તમે ભૌતિક વિજ્ઞાનમાં જોવા જાઓ. આપણે ફિઝિક્સમાં ખબર છે કે કોઈ પણ ઘટક હોય તો તમે એનું 3D, ત્રિપરિમાણિક સ્વરૂપ જોઈ શકો છો. તો ભૌતિક વિજ્ઞાનમાં જો અણુની સંરચના ભણવા જઈએ તો એનું ત્રિપરિમાણિક એટલે કે કેવું સ્વરૂપ? 3D સ્વરૂપે ત્યાં તમે એને શું કરી શકો? રજૂ કરી શકો છો. 3 ડાયમેન્શનથી તમે જોઈ શકો. જેમ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. આ ધારો કે ડસ્ટર છે તો એની તમે લંબાઈ, એની પહોળાઈ અને ઊંચાઈ બધું જોઈ શકો તો એને 3 ડાયમેન્શન કહેવાય. બરાબર, તો એ ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ ઘટકના અણુની રચના પણ આ રીતે દર્શાવી શકાય છે. પરંતુ તમે જીવવિજ્ઞાનમાં એનાથી પણ આગળ જઈ અને ઘણા ઘટકોની 4 સ્તરીય રચના પણ જોઈ શકાય. તો અહીંયા પ્રોટીનની સંરચના સમજવાની છે. તો જીવવિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના કેટલા સ્તરે સમજી શકાય છે? તો 4 સ્તરે સમજી શકાય છે. પહેલાં આટલો બેઝિક કોન્સેપ્ટ કોઈ પણ અણુની સંરચના માટેનો ખબર પડી છે.
બરાબર. આમાંથી પણ ઘણા MCQ આવી શકે. બધા જ પોઈન્ટ આપણે ધ્યાનથી ભણવાના રહે. જુઓ કે પ્રોટીન એ કોનો એમિનો એસિડનો વિષમ પોલિમર છે. સિમ્પલ. રસાયણશાસ્ત્રમાં અણુની સંરચનાનો અર્થ એનું અણુસૂત્ર થાય. પછી કાર્બનિક રસાયણમાં તમે અણુની સંરચના દ્વિપરિમાણિક એટલે કે 2 ડાયમેન્શન સ્વરૂપે રજૂ કરી શકો. ઉદાહરણ બધાને આપેલા છે. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ અણુની રચના તમે 3D સ્વરૂપે રજૂ કરી શકો અને જીવ વિજ્ઞાનમાં કોઈ પણ અણુની રચના બધા જ અણુની નહીં પણ અહીંયા તમે પ્રોટીનની સમજો છો તો 4 સ્તરીય સ્વરૂપે રજૂ કરી શકાય. તો અહીં તમને એ પણ આન્સર મળી જાય કે પ્રોટીનના કેટલા સ્ટ્રક્ચર કેટલી સંરચના અવેલેબલ છે. તો 4 સ્વરૂપ છે. ક્રમમાં આવું છે: પ્રાથમિક રચના, પ્રાઇમરી સ્ટ્રક્ચર, દ્વિતીયક રચના, સેકન્ડરી સ્ટ્રક્ચર, તૃતીયક રચના, ટર્સરી સ્ટ્રક્ચર અને ચતુર્થ રચના, ક્વાટર્નરી સ્ટ્રક્ચર. બરાબર છે. તો ઇન શોર્ટ આપણે પ્રોટીનના કેટલા સ્તરીય રચના સમજી શકીએ? 4 સ્તરીય સ્વરૂપે એ રજૂ કરી શકાય છે. પહેલાં તો આટલી ખબર પડી ગઈ છે. આટલું કમ્પ્લીટલી એકવાર ધ્યાનથી લખી લેશો, વાંચી લેશો અને આમાંથી જે MCQ આવશે એ પણ આપણે ધ્યાનથી જોઈ લઈશું. બરાબર. હવે જુઓ કે આપણે 1 બાય 1 પ્રોટીનના ચારેય જે સ્તર, ચારેય જે સ્ટ્રક્ચર છે એ ભણવાની શરૂઆત કરીએ છીએ. પ્રાથમિક રચના, અહીં ધ્યાનથી આ ટૉપિક સમજજો. બરાબર છે. પ્રાથમિક રચના શું રજૂ કરે? પહેલાં તો એ સમજતી વખતે ખાસ ધ્યાનથી સમજો કે પ્રાથમિક રચનામાં તમને કોઈ પણ ઘટક, અહીં આપણે પ્રોટીન આગળ આપણને ખબર છે કોનો પોલિમર છે? એમિનો એસિડ. અને કેવા સ્વરૂપે એમિનો એસિડ ગોઠવાયેલા? રેખીય સ્વરૂપે. આગળ પણ આપણે વાત કરેલી કે એમાં શાખિત રચના નથી. એટલે કે ધારો કે એક એમિનો એસિડ, પછી બીજો એમિનો એસિડ, પછી ત્રીજો, ચોથો, આ રીતે એમિનો એસિડ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? એક રેખીય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. તો પ્રાથમિક બંધારણ તમને શું દર્શાવે છે? પ્રાથમિક બંધારણ એ પ્રોટીનનું રેખીય સ્વરૂપ દર્શાવે. અને જ્યારે પણ તમે કોઈ પણ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ જોવો, શબ્દ ધ્યાન રાખજો, તો એના પરથી તમને આવી માહિતી મળે કે એમાં કેટલા એમિનો એસિડ છે. બરાબર છે. કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે. આ માહિતી તમને શેના પરથી મળે? કોઈ પણ પ્રોટીનના પ્રાથમિક રચના પરથી ખબર પડે. પ્રાથમિક રચના છે એ પણ રેખીય સ્વરૂપ તો છે, કુંતલ સ્વરૂપે જ જોઈ શકાય છે. કુંતલ એટલે શું એનું જરાક બેન્ડિંગ રચના કેમ એ આપણે પછી જોઈશું. પરંતુ તમને કોઈ પણ પ્રોટીનની રચના એ શું દર્શાવે? એનું રેખીય સ્વરૂપ દર્શાવે. એટલે રેખામાં કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે. આ માહિતી બહુ જ જરૂર છે પ્રોટીનની રચના સમજતી વખતે. કેમ? બહુ ધ્યાનથી સમજજો કે આપણે કીધું કે 2 એમિનો એસિડ વચ્ચે એક પેપ્ટાઇડ બંધ બને તો જે સ્વરૂપ બને એને આપણે ડાયપેપ્ટાઇડ કહીએ. આ જ રીતે એકથી વધારે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા ક્રમિક ગોઠવાય તો જે રચના બને એને આપણે પોલીપેપ્ટાઇડ કહીશું. અને પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનની એક શૃંખલા, એક રેખીય રચના. બરાબર છે. હવે જુઓ, પ્રોટીન માટે આ બહુ જ મહત્ત્વનું છે. આગળ આપણે જ્યારે પ્રોટીનનું આ વધારાનું સમજાવું છું થોડું તમને, પછી તમારા ટેક્સ્ચ્યુઅલ ટોપિક આ બધા લખેલા છે, ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે, પણ આ ટોપિક સમજવો બહુ જરૂરી છે. પ્રોટીન એ એવો ઘટક છે કે પ્રોટીનની રચનામાં આપણે મહત્વ વખતે જોયું કે અસંખ્ય પ્રકારના પ્રોટીન છે. શરીરની બધી જ ક્રિયાઓ સાથે, બંધારણથી માંડીને દૈહિક ક્રિયાઓથી માંડીને આપણા ચામડીની ત્વચા, આપણી રોગપ્રતિકારક તંત્ર, બધા જ સાથે પ્રોટીન સંકળાયેલા છે. તો વિવિધ પ્રકારના પ્રોટીન કોના આધારે રજૂ કરી શકાય? જુઓ, પ્રોટીનમાં એની સંખ્યા બદલાય તો એમિનો એસિડની સંખ્યા બદલાય તો પ્રકાર બદલાઈ જ જાય. કઈ રીતે? સમજો. ધારો કે હું એમ કહું કે કોઈ એક પ્રોટીન છે, પ્રોટીન નંબર 1, અને કોઈ બીજા નંબરનું પ્રોટીન છે. બરાબર. આમાં A4 એમિનો એસિડ ખાલી એમની જાણ માટે આપણે લઈએ છીએ. A1, A2, A3, A4. કેટલી સંખ્યા છે એમિનો એસિડની? 4. આમાં આપણે કહીએ કેટલા એમિનો એસિડ છે? 5. એક પણ એમિનો એસિડ એક્સ્ટ્રા ઉમેરાય તરત જ પ્રોટીન બદલાઈ જાય. એટલે પ્રોટીનની સંખ્યા તો મહત્ત્વની છે જ. આગળ ધારો કે પ્રોટીનની સંખ્યા સરખી છે. સમજો, આગળ જઈએ. સંખ્યા બદલાય તો આ બંને પ્રોટીન નંબર 1 અને પ્રોટીન 2 જુદા કહેવાય જ. ધારો કે સંખ્યા સરખી છે, સમજો, અને એનો પ્રકાર બદલાઈ જાય છે.
કઈ રીતે સમજાવું? જુઓ, આમાં A1 A2 A3 ને A4 છે, 4 છે. હવે હું એમ કહું કે આમાં પણ 4 છે, તો એનો મતલબ કે શું સરખું થયું? સંખ્યા સરખી થઈ. પરંતુ એનો પ્રકાર બદલાઈ જાય અહીંયા કે વચ્ચે ગમે ત્યાં. જુઓ શું છે, અહીંયા મેં નામ આપેલું છે કે એકનું નામ 1, એકનું A2, એકનું A3 ને એકનું A4. અહીંયા 4 છે, અહીંયા A1 A2 A3 અને A5. સંખ્યા 4 જ છે, પરંતુ આ છે આ A4 પ્રકારનો છે અને આ A5 પ્રકારનો છે. XYZ આપણે તો ઉદાહરણ લઈએ છીએ, A4 A5 એમિનો એસિડ હોતા નથી. બરાબર છે? શું થયું? સંખ્યા સરખી રહી, પણ ચોથા નંબરનો જે એમિનો એસિડ છે એનો પ્રકાર બદલાઈ ગયો, તો પણ આ બે પ્રોટીન બદલાઈ જાય. બહુ જ મહત્ત્વની વસ્તુ. હવે આપણે એમ કે સંખ્યા એ સરખી છે, સમજો, પ્રકાર પણ સરખા છે, પણ એનો જો ક્રમ બદલાય તો પણ બંને પ્રોટીન બદલાઈ જાય. ચલો, સંખ્યા સરખી જોઈ લેજો. કેટલી સંખ્યા છે બંને એમિનો એસિડની? બોલતા રહેજો. 4. બરાબર છે? કેટલા પ્રકાર છે? તો 1, 2, 3 અને 4. આવા 4 પ્રકારના એમિનો એસિડ છે. આમાં પણ એ જ પ્રકાર છે, 1, 2, 3 અને 4. બરાબર છે? હવે જુઓ, તો એનો મતલબ કે સંખ્યા સરખી છે, પ્રકાર પણ સરખા છે. હવે જોજો શું થાય છે, ક્રમ બદલાઈ જાય. આમાં આ રીતે ગોઠવાય, A1 A2 A3 અને A4. આમાં એકાદો ક્રમ બદલાઈ જાય, A4 આગળ આવી જાય, A3 પાછળ જતો રહે. બહુ મહત્ત્વની વસ્તુ. સંખ્યા સરખી, કેટલા એમિનો એસિડ? 4. પ્રકાર સરખા, કયા પ્રકારના? 1, 2, 3 અને 4 પ્રકારના. ક્રમ બદલાઈ ગયો. આમાં જો A1 A2 A3 અને A4 છે, આમાં શું છે? A1 A2 A4 આગળ આવી ગયું, A3 પાછળ આવી ગયું, તો પણ અહીં બનતા પ્રોટીન બદલાઈ ગયું. અહીંયા મહત્ત્વ આવશે. હજુ આગળ કહું, ચલો, સંખ્યા સરખી, પ્રકાર સરખા અને ક્રમ પણ સરખો છે. A1 A2 A3 A4, ચલો, A1 A2 A3 અને A4 બધું જો સરખું લાગે તમને? શું? સંખ્યા સરખી છે, પ્રકાર પણ 4 પ્રકારના છે, ક્રમ પણ બંનેમાં સરખો છે, છતાં પણ એનું જો બંધારણ બદલાઈ જાય, સંરચના, એનું મારે સમજાવવું છે. કોઈમાં પ્રાથમિક બંધારણ હોય, કોઈમાં દ્વિતીયક હોય ને તૃતીયક હોય, તો પણ પ્રોટીનની રચના અને એનું કાર્ય બદલાઈ જાય. એટલે સૌપ્રથમ તો આપણે આ 3 વિશે માહિતી મેળવવી જરૂરી છે જ. કોઈ પણ એમિનો એસિડ કોઈ પણ પ્રોટીન લઈએ તો આપણને એટલી માહિતી હોવી જોઈએ, કેટલા એમિનો એસિડ છે, એટલે કે સંખ્યા કેટલી છે, કયા પ્રકારના છે, એટલે 20 પ્રકારમાંથી કેટલા કેટલા છે એ, અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે. એ માહિતી જેના દ્વારા આપવામાં આવે છે એને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહે છે. સમજાય? હવે આના પર આવી જઈએ. એકચ્યુઅલી હું તમને ટેક્સ્ચ્યુઅલ આ ટોપિક સમજાવવા માગતી હતી, પણ આ બહુ જ મહત્ત્વનું છે તમારા માટે સમજવું. જુઓ, કુલ કેટલા એમિનો એસિડ છે, સંખ્યા થઈ, કયા પ્રકારના છે અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે, તેના આધારે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ નક્કી થાય છે. અને જ્યારે પણ આ રીતે તમે જુઓ તો તમને એક ઉદાહરણ ટેક્સ્ચ્યુઅલ આપેલું છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. ચલો, કોઈ એક પ્રોટીન છે અને તમને આમ દર્શાવેલું છે. એકદમ રેખીય સ્વરૂપે દર્શાવી શકાય સમજણ માટે થઈ, પરંતુ સામાન્ય રીતે નોર્મલ કન્ડિશનમાં આવી રીતે રેખીય સ્વરૂપે પણ એ જોઈ શકાતો નથી. ચલો, આ એક પ્રોટીન છે. સમજો કે એના પર 1, 2, 3 અને 4 એમિનો એસિડથી એ જોડાયેલો છે. એટલે પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે કેટલા છે એમિનો એસિડ, તો આપણે કહીશું 4. અહીંયા જોઈએ, આ એક એમિનો એસિડ છે, વચ્ચે પેપ્ટાઇડ બંધ. આ બીજો એમિનો એસિડ છે, વચ્ચે પેપ્ટાઇડ બંધ. બરાબર છે? જુઓ, આ એક એમિનો એસિડ, આ બીજો, આ ત્રીજો અને ચોથો. એટલે આપણે પહેલાં તો ધારો કે આ એક પ્રોટીન આપેલો છે, તો આપણને આ પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ છે, તો આપણે એટલા જાણી શકીએ કેટલા એમિનો એસિડ છે, તો આપણે કહી શકીએ કે એમિનો એસિડની સંખ્યા અહીંયા કેટલી છે? 4 છે. બરાબર? પછી જુઓ, પછી તમને એમ કે કયા પ્રકારના છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કીધું
કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે. તો કયા પ્રકારના, તો અહીં તમને એ ખબર પડી જાય કે 4 અલગ પ્રકાર છે. એવું પણ જરૂરી નથી કે 4 અલગ પ્રકારના હોય, બરાબર. જુઓ તો અહીંયા 4 કયા પ્રકાર છે. એક સેરીન છે, બીજો સિસ્ટીન નામનો એમિનો એસિડ છે, થર્ડ ટાયરોસિન અને ગ્લુટામિક એસિડ. જુઓ સેરીન એના માટેનું શોર્ટ સિમ્બોલ S આપેલું છે, સિસ્ટીન માટે C આપેલું છે, ટાયરોસિન માટે Y આપેલું છે અને ગ્લુટામિક એસિડ માટે E આપેલું છે. પછી નેક્સ્ટ નક્કી કયા ક્રમમાં ગોઠવાયેલા છે. તો આનો ક્રમ S C એટલે સેરીન, સિસ્ટીન, પછી ટાયરોસિન અને પછી ગ્લુટામિક એસિડ ગોઠવાયેલો છે. હવે અહીં જુઓ કે આ જ વસ્તુ જો આમ થઈ જાય, જુઓ 4 તો છે જ, એ જ પ્રકારના છે, પણ એકનો પણ ક્રમ બદલાઈ જાય તો એનાથી બનતું પ્રોટીન બદલાઈ જાય છે. એટલે આપણે કેટલા પ્રકારના છે, કયા પ્રકારના એમિનો એસિડ છે, કેટલા છે અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે, એ માહિતી કોના પરથી મળે. પ્રોટીનના પ્રાથમિક બંધારણ પરથી મળે છે. અને જ્યારે આવું થાય ત્યારે આપણને ખબર છે, એક ધારો કે ડાબો છેડો, એક એનો જમણો છેડો. ધારો કે ડાબા છેડે N છે એક છૂટો, તો અહીંયા C ટર્મિનલ આવે. આ વિશેની માહિતી આગળ આપણે પોલીપેપ્ટાઇડ વખતે મેં તમને દર્શાવી દીધેલી છે, બરાબર છે. કે એક છેડે N છૂટો હોય તો એના વિરુદ્ધ છેડે હંમેશા કાર્બોક્સિલ સમૂહ જ મુક્ત હોય, અને N ટર્મિનલ કહો તો પહેલાંને શું કહેવાય, C ટર્મિનલ કહે છે. તો આવી માહિતી જેના પરથી મળે એને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહે છે. અહીંયા જુઓ, અહીંયા N-2 નંબરનો, N-1 નંબરનો, Nનો અને N+1. હવે આવું દર્શાવવાનું રીઝન શું? તમને એમ થાય કે ડાયરેક્ટ N+1, N+2 અને N+3 કેમ નથી દર્શાવેલું? તો એ એવું દર્શાવવા માગે છે કે આમ પણ જોડાઈ શકે છે અને આમ પણ જોડાય અને લાંબી શૃંખલા થઈ શકે છે. એટલે અહીંયા આવી રીતે વધી શકે N-2, N-3, બરાબર છે. અને આ બાજુ પણ N+2, N+3 એ રીતે વધી શકે, એ દર્શાવવા માગે છે. જુઓ સેરીન છે, CNH2CO અને H, એમાં R સમૂહ તરીકે આ ઘટક દર્શાવેલું છે, એનો CH2OH સેરીનમાં. સિસ્ટીનમાં R સમૂહ તરીકે CH2SH, બરાબર. ટાયરોસિનમાં એનો R સમૂહ CH2, પછી એની બેન્ઝીન રિંગ અને OH આ દર્શાવે છે. ગ્લુટામિક એસિડમાં એનો R સમૂહ CH2COH દર્શાવે છે, જે તમે દર્શાવી શકો. તો આ એક તમને પ્રાથમિક પ્રોટીનની રચના દર્શાવી છે. તો એના પરથી તમને આ રીતે ખબર પડે કે 4 એમિનો એસિડ છે, એમાં 4માં સેરીન, સિસ્ટીન, ટાયરોસિન અને ગ્લુટામિક એસિડ પ્રકારના છે. કયા ક્રમમાં ગોઠવાયેલા છે? તો પહેલો સેરીન, બીજો સિસ્ટીન, ત્રીજો ટાયરોસિન અને ચોથો ગ્લુટામિક એસિડ ગોઠવાયેલો છે. આવી માહિતી જે દર્શાવે એને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય. હવે ટેક્સ્ચ્યુઅલ ટોપિક આટલો આપેલો છે, ધ્યાનથી સમજી લો, અને એની ફિગર પણ તમને દર્શાવેલી છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક એના પછી ભણવાની શરૂઆત કરીએ. ચલો, આપણે પ્રોટીનની પ્રાથમિક સંરચના વિશે ભણી ગયા છીએ. હવે આપણે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ, સેકન્ડરી સ્ટ્રક્ચર કેવું હોય એના વિશેની માહિતી મેળવી. પ્રાથમિકમાં આપણને ખબર પડી ગઈ શું દર્શાવે, પ્રોટીનની રેખીય શૃંખલા, કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે અને કઈ રીતે ગોઠવાયેલા છે, તેને આપણે પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ કહીશું, જે રેખીય સ્વરૂપે હોય. એ જ વસ્તુની વાત કરે છે, બરાબર. કારણ કે એ બંધારણમાં ખરેખર તમારે જોવાનું શું, કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે અને કઈ રીતે ગોઠવાયેલી છે, એ માહિતી તમને પ્રાથમિક સ્વરૂપ પરથી, એટલે કે પ્રાથમિક રચના પરથી ખબર પડે. હવે જુઓ કે દ્વિતીયક રચના છે એ કુંતલ સ્વરૂપે છે, કુંતલ તંતુ સ્વરૂપે. તમને ટેક્સ્ચ્યુઅલ માહિતી પહેલાં સમજીએ, પછી તમને સમજાવું છું કે પ્રોટીન તંતુ છે એ ફેલાયેલ દંડ જેવી રચના નથી. આમ આખો ફેલાયેલો દંડ નથી જાડો, પરંતુ એ તંતુ કુંતલની જેમ વીંટળાયેલ છે. MCQ માટે પણ ધ્યાન રાખજો કે પ્રોટીનની રચના એ ફેલાયેલા દંડ જેવી, ફેલાયેલો એટલે પહોળો કંઈ દંડ નથી, પરંતુ એક પાતળો તંતુ કે કુંતલની જેમ. કુંતલ સામાન્ય રીતે જો તમને DNAની રચના વિશે માહિતી ખબર હોય, આમ તો એ રચના પણ તમારે 12થમાં સમજવાની છે, પણ આગળ ક્યાંય તમારે DNA એ ફરતી નિસરણી જેવું છે એવી માહિતી જો તમને ખબર હોય તો કુંતલ એટલે ફરતી નિસરણી જેવી રચના. ક્યાંય તમે કોઈના ઘરમાં આમ ફરતી નિસરણી જો ગોળાકાર જોઈ હોય, બરાબર, એવી રચના કોની જોવા મળે?
પ્રોટીનની હંમેશા જોઈ શકાય. હવે એમાં પણ એવું હોય કે તંતુ છે, સામાન્ય રીતે અમુક પ્રોટીન રેખીય સ્વરૂપે, અમુક છે એ સેકન્ડરી સ્વરૂપમાં જોઈ શકાય. તંતુ છે એ મોટા ભાગે તમને કહે છે કે કયા સ્વરૂપે હોય છે, કુંતલ સ્વરૂપે જ ગોઠવાયેલ હોય છે. અને કુંતલ બે રીતે થઈ શકે, પરંતુ પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ કુંતલ હોય છે. હવે કઈ રીતે જોવો કે મારે હાથ ઉપર ધ્યાન આપજો કે કોઈ વસ્તુ આમ ફરે છે, આમ, તો એને રાઈટ હેન્ડેડ એટલે કે જમણું ભ્રમણ કહેવાય કુંતલનું. એ જ વસ્તુ દેખાવમાં તમને સરખી જ લાગે, પણ જુઓ આમ ફરે, સમજાય છે? કઈ સાઈડ ફરવાનું ચાલુ કર્યું? લેફ્ટ સાઈડ, તો એને ડાબું ભ્રમણ કહેવાય. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પ્રોટીનમાં જમણું ભ્રમણ, જો અહીંથી આમ હું આ રીતે દોરું છું, એટલે આમથી આમ કુંતલ શરૂ થાય, એટલે કયું ભ્રમણ? જમણું ભ્રમણ કુંતલ જોઈ શકાય, અને એને આલ્ફા હેલિક્સ રચના કહેવાય. કદાચ ટેક્સ્ટબુકમાં ન આપેલું હોય તો એવી રચનાને શું કહેવાય? આલ્ફા હેલિક્સ રચના તરીકે ઓળખી શકાય. બરાબર? સામાન્ય રીતે તમને આ એક જ રચના આપેલી છે, બીજા પણ બે સ્વરૂપ હોઈ શકે છે, અને એનું નામ ખાલી હું તમને દર્શાવી દઉં છું કે એક બીટા પ્લેટેડ કહે છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, ખાલી તમારા જાણ માટે જ, બહુ ડિટેલમાં નહીં જઈએ આમાં, કારણ કે આ જ વસ્તુ. બીટા પ્લેટેડમાં શું હોય કે એકથી વધુ શૃંખલા, ધારો કે પ્રોટીનની એક શૃંખલા આ રીતે, કે રીતે તમે પેપર ફોલ્ડ કરો અને એની ગળીઓ હોય એવી રીતે ગોઠવાય. અને એવું થવાનું કારણ શું? અહીંયા એકબીજા વચ્ચે અહીંયા બંધના કારણે એ જોડાયેલી રહે. ખાલી તમારી જાણ માટે કહું છું, આના વિશે બહુ ડિટેલમાં નહીં જઈએ. બીટા પ્લેટેડ સ્ટ્રક્ચર કે સમજાય કઈ રીતે કે પેપરની કેવી રીતે તમે ફોલ્ડ કરો અને જે આવી આમ રચના જોઈ શકાય. પેપર ફોલ્ડ કરી અને તમે જુઓ તો એ જે રચના દેખાય એને બીટા પ્લેટેડ કહેવાય છે. બીજું પણ એક આવી રચના જેને કોલેજન હેલિક્સ પણ કહેવાય. આ માત્ર તમારે જાણ માટે છે. કોલેજન હેલિક્સમાં શું હોય કે ધારો કે આ એક શૃંખલા છે, બરાબર? આ ધારો કે એની થિકનેસ ધરાવતી આ આખી એક શૃંખલા છે, સમજો. એના પર ધારો કે એની સાથે કોઈ બીજી શૃંખલા આ રીતે જોડાય અને એમના બે વચ્ચે બંધ બને તો જે રચના બને, આવું સ્વરૂપ, એને કોલેજન હેલિક્સ કહેવાય. આ બે તમારા સિલેબસમાં નથી, માત્ર તમારી જાણ માટે થઈને દર્શાવું છું. ક્યાંય કોઈ આને લગતો કોઈ ક્વેશ્ચન આવે તો પણ આમાં બહુ ડિટેલમાં ના પડશો, કારણ કે આ સ્વરૂપ સમજવું જરૂરી છે. આ ખબર પડી આલ્ફા હેલિક્સ કે તંતુની સ્વરૂપે ગોઠવાય તો એ રચનાને આપણે શું કહીશું? આલ્ફા હેલિક્સ. અને હંમેશા કેવું? જમણું ભ્રમણ કુંતલ દર્શાવે છે. તો અમુક પ્રોટીન રેખીય સ્વરૂપે હોય, મોટાભાગના પ્રોટીન આવા કુંતલ સ્વરૂપે હોય. પહેલાં તો તમને એ પ્રશ્ન થાય કે આવું કુંતલ હોવાનું રીઝન શું? લોજિક સમજણ પડે છે શું થાય? જુઓ, જ્યારે પણ આપણે આખી રચના જોઈએ, કોઈ એમિનો એસિડ, આ ખરેખર હોય શું? અહીંયા એક એમિનો એસિડ ગોઠવાયેલો હોય, સી હોય, બરાબર? અહીંયા NH હોય, સમજજો. અહીંયા R1 જે પણ હોય એ હોય. અહીંયા ધારો કે એનો H હોય, પછી અહીંયા CO આ રીતે ગોઠવાય. નેક્સ્ટ હોય એનો NH આવતો હોય, સમજજો. પછી અહીંયા ધારો કે આ C આવે, R2 આવે, પછી અહીંયા CO આવતો હોય, આગળ N, પાછો એનો H આવતો હોય, બરાબર? અહીંયા આ રીતે રચના અલગ અલગ થતી હોય. તો અહીંયા પાછા C, અહીંયા R3 આવતો હોય. આ રીતે આખું આમ કુંતલ, એક એમિનો એસિડ R1 વાળો, પછી બીજો એમિનો એસિડ R2 વાળો, ત્રીજો એમિનો એસિડ R3 વાળો, અહીંયા પાછો બીજો કોઈ એમિનો એસિડ આવે, C હોય R4 વાળો, બરાબર? આ રીતે રચના થઈ જતી હોય. તો કોઈ વાર એવું થાય કે અહીં ધારો કે મુક્ત H છે, હવે R2 તરીકે ધારો કે CH2OH હોય, તો આના H અને આના O વચ્ચે ખેંચાણ થાય, સમજાય છે? એટલે પાસેના એમિનો એસિડ એના જે મુક્ત છેડા R છેડા અથવા જે મુક્ત H છે એના વચ્ચે ખેંચાણ થવાને કારણે એ રેખા છે, એટલે ખેંચાણ થવાને કારણે એના વચ્ચે બંધ બને અલગ અલગ પ્રકારના, અને બંધને કારણે શું થાય? આમ કુંતલ જેવી રચના થાય. કોઈ પણ વસ્તુ સીધી છે, છૂટા છૂટા બીજા જે હાઇડ્રોજન, પછી કોઈ આ સમૂહના CH2OH, બેન્ઝીન રિંગ કે કંઈક છૂટું રહેતું હોય, એનો કોઈ H અને O હોય તો એના વચ્ચે આમ ખેંચાણ થાય. તો ઓલી લાઈન સીધી છે, ખેંચાણ થવાના કારણે એ ખેંચાય અને એના કારણે આવા કુંતલમય રચનાનું શું થાય? નિર્માણ થાય. ખાલી તમારે લોજિક યાદ રાખવાનું કે આવું કુંતલ સ્વરૂપ થવાનું કારણ શું છે? તો પાસેના ક્રમિક જ જરૂરી નથી કે ધારો કે R1 છે, પછી આ R2 આવે, પછી R3 વાળો આવે, આ 4, R5, R6, R7 વાળો,
બરાબર છે. અલગ અલગ એમિનો એસિડ આ રીતે ગોઠવા થાય. કોઈ પણ એમિનો એસિડનો જે મુક્ત ઘટક રહેતો હોય એના હાઇડ્રોજન અને એનો કોઈ બીજો કોઈ આર સમૂહ, એનો કોઈ ઓ કે એવું કંઈ હોય તો એના વચ્ચે આમ બંધ બને. બંધ બને એટલે વસ્તુ ખેંચાય. એટલે ખેંચાય એના કારણે કેવું સ્વરૂપ થાય? કુંતલ સ્વરૂપનું નિર્માણ થાય. આ લોજિક ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ એનું કયું સ્વરૂપ રજૂ કરે છે? દ્વિતીયક સ્વરૂપ રજૂ કરે છે. આ માત્ર તમારી જાણ માટે છે. આમાં બહુ ડિટેલમાં જશો નહીં. તમારે આ આલ્ફા હેલિક્સ વિશેની માહિતી મેળવવાની છે. ખબર પડી પહેલાં તો કુંતલ, છતાં પણ આપણે આગળ સમજીશું. ચલો, તૃતીયક સંરચના શું છે? પહેલાં તો જો ફર્સ્ટ સમજાવી દઉં કે આ ધારો કે એનું પ્રાથમિક સંરચના છે. આગળ મેં કીધું કે અહીંયા કોઈ એચ છૂટો રહેતો હોય, અહીંયા કોઈ ધારો કે ઓ એચ છૂટો રહેતો હોય, સમજો. આનો કોઈ COOH આવતો હોય, એનો કોઈ O- હોય, પછી કોઈ એચ આ રીતે રહેતો હોય, તો આ બંને વચ્ચે બંધ બને એના કારણે આમ ખેંચાણ થાય. ખેંચાણના કારણે આવું કુંતલાકાર સ્વરૂપ રજૂ થાય. તો આ દ્વિતીયક સ્વરૂપ કહેવાય. આ પ્રાથમિક સ્વરૂપ. પછી આ શેના કારણે થયું? કે વચ્ચે વચ્ચે ક્યાંક બંધ બનવાને કારણે આમ ખેંચાણ થાય. ખેંચાણ થાય એના કારણે કુંતલ રચાય. તો આ દ્વિતીયક સ્વરૂપ થયું. તૃતીયક સ્વરૂપ શું છે? કે આવી જ કોઈ કુંતલમય શૃંખલા એ ઊનના દડાની માફક ગોઠવાય. હવે ઘણીવાર એવું થાય, આ તમને સમજણ પડી કે આ રેખીય હતું, ખેંચાણના કારણે આમ કુંતલ બન્યું. હવે એમાં અહીંયા પણ ક્યાંક કોઈ છૂટો એચ ઘટક હોય, અહીંયા કોઈ ઓ હોય, તો એના વચ્ચે ખેંચાણ થાય. અહીં બીજું કોઈ ઘટક છે, અહીંયા કોઈ ઘટક છે, એના વચ્ચે ખેંચાણ થાય. તો એના કારણે આવી રચના બને. અહીં ધારો કે આ N ટર્મિનલ, આ C ટર્મિનલ, આ એ જ વસ્તુનું N ટર્મિનલ, C ટર્મિનલ, આ N ટર્મિનલ અને આ C ટર્મિનલ. સમજાયું? તો આને તૃતીયક સ્વરૂપ કહેવાય. આ કોના કારણે થયું હતું? આના અને વચ્ચે વચ્ચે જે છૂટા ઘટકો હોય એના વચ્ચેના બંધના કારણે આ જે સીધું હતું એના બદલે આનું કુંતલ રચાયું. એ જ કુંતલ જો અંદરો અંદર આમ ઊનના પોલા દડાની માફક ગોઠવાય તો એને શું કહેવાય? તૃતીયક સંરચના કહેવાય. શેના કારણે થાય? કે અહીંયા કોઈ છૂટો ઘટક હોય એના વચ્ચે બંધ બને, અહીંયા કોઈ ઘટક હોય એના વચ્ચે બંધ બને, તો એના કારણે એ આમ ભેગું થાય અને જે રચના બને તો આ એની તૃતીયક સંરચના. અને તૃતીયક સંરચના છે એ પ્રોટીનના જૈવિક કાર્ય માટે મહત્ત્વની રચના છે. એના જૈવિક કાર્ય માટે ઘણી બધી મહત્ત્વની રચના છે. ચલો, એક ખાલી તમને થોડીક પ્રેક્ટિકલી રચના સમજાવું છું, જરા સમજજો. ખાલી તમારી જાણ માટે છે આ વસ્તુ. ખાસ ધ્યાન રાખજો કે આવું કંઈ ખાસ પ્રેક્ટિકલ આ વસ્તુ છે નહીં, પણ તમારી જાણ માટે માત્ર. ચલો, એક આવું કંઈક સીધી રચના છે, સમજજો આ વસ્તુ ખાસ. હવે જુઓ કે મેં અહીંયા 3-4 કાળા ડોટ કરેલા છે. 1, 2, 3 અને 4. એ શું દર્શાવે છે? આમ કે આ ધારો કે કોઈ એમિનો એસિડ પ્રોટીન છે, તો અહીંયા 4 ડોટ છે એવું દર્શાવે છે કે આમાં 4 એમિનો એસિડ છે. કેટલા પ્રકારના છે? તો અલગ અલગ છે, તો 4 પ્રકારના છે. આપણે જે પહેલાંમાં જોયું ધારો કે પહેલો છે સેરીન છે, બરાબર છે. તમને જે ક્રમ આપ્યો છે એ જ જોઈએ. બીજો છે એ ધારો કે સિસ્ટીન છે. પહેલો ધારો કે સેરીન છે, બીજો સિસ્ટીન છે, ત્રીજો ધારો કે ટાયરોસિન છે, ચોથો ધારો કે ગ્લુટામિક એસિડ છે. તો આ પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ રજૂ કરે. આગળ જોઈ ગયા એ સીધું આવું. ખબર પડી? હવે આગળ અહીંયા ઓ છૂટો હોય તો આવું થાય, એમના વચ્ચે આમ ખેંચાણ થાય, તો આ કુંતલ રચાયું. સમજાયું? અહીંયા ધારો કે કોઈ ઘટક હોય, આ છૂટો હોય તો એ આમ ખેંચાયું, તો એના કારણે આવું કુંતલ રચાયું. આવું રચના થઈ આવી જમણેરી ભ્રમણની. તો આ એનું કયું સ્વરૂપ રજૂ કરે? દ્વિતીયક સ્વરૂપ. સમજાયું છે? એના કારણે થયું. જે સીધું હતું એમાં છૂટા કોઈ પણ ઘટક હોય એમના વચ્ચે અલગ અલગ પ્રકારના બંધ બનવાને કારણે આવું જમણેરી ભ્રમણ ધરાવતું જે સ્વરૂપ જોવા મળે આને પ્રોટીનનું કયું સ્વરૂપ કહેવાય છે? દ્વિતીયક સ્વરૂપ કહેવાય. સમજાઈ ગયા? તૃતીયક સ્વરૂપ શું છે? હવે જો આ દ્વિતીયક સ્વરૂપ છે, ઘણીવાર એવું થાય કે અહીંયા કોઈ ઘટક હાઇડ્રોજન છૂટો હોય, અહીંયા કોઈ ઘટકનો CO છૂટો આવતો હોય, તો આ બંને વચ્ચે આમ ખેંચાણ થાય. પછી બીજું કોક છે તો એના વચ્ચે ખેંચાણ થાય. તો ખેંચાણ થાય તો આ વસ્તુ તમને આ રીતે જોવા મળે. જો આ રીતે અંદરો અંદર આ રીતે બંધ બનવાથી આ રીતે જે ગૂંચળું બને, તો આ એનું કયું સ્વરૂપ દર્શાવે? તૃતીયક સ્વરૂપ. પહેલાંમાં પણ આપણે શરૂઆતમાં જોયું કે આ રચના છે એનો N ટર્મિનલ, આ ધારો કે C ટર્મિનલ. એ જ વસ્તુ આ રીતે વળી દ્વિતીયક સ્વરૂપમાં આ N ટર્મિનલ, C ટર્મિનલ. ફરી એકબીજા વચ્ચે અહીંયા કોક બંધ બન્યા અને આ વસ્તુ આ રીતે ઊનના ગોળાની જેમ બની N ટર્મિનલ, C ટર્મિનલ. આ વસ્તુ એની કઈ સ્વરૂપ રજૂ કરે? તૃતીયક સ્વરૂપ રજૂ કરે. આ પ્રોટીન નથી, માત્ર તમને સમજાવવા માટે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સ્વરૂપ કેવું હોય.
સમજાય છે? હવે આપણે ચતુર્થક સંરચના વિશે ભણીએ. આ માત્ર તમે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય ત્યારે જોયું, પ્રાથમિક સ્વરૂપ, દ્વિતીયક અને તૃતીયક. ચતુર્થક સંરચના શું કહે છે કે ઘણીવાર પ્રોટીન છે એ માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનો ન બનેલો હોય અને એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો હોય અથવા વધારે પેટા એકમનો બનેલો હોય. જુઓ, કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ એટલે આવી એક શૃંખલા ના હોય, એકથી વધારે શૃંખલા હોય એના બનેલા હોય અથવા એના પેટા એકમના બનેલા હોય. ત્યારે એ ઘટકો વચ્ચે એટલે જેમાં વિશિષ્ટ પ્રકારે આ જે બધા જ પોલીપેપ્ટાઇડ જેટલા પણ હોય એના વચ્ચે અથવા એના પેટા એકમો વચ્ચેની સાપેક્ષ ગોઠવણી એ એનું ચતુર્થક સ્વરૂપ રજૂ કરે છે. જે ગોળાની બનેલ સમઘન કે પટ્ટિકા જેવી સંરચના બનાવે છે અને જે પ્રોટીનના સ્થાપત્યને રજૂ કરે છે. હવે પહેલાં તો આપણે સમજી લઈએ કે શું. ચલો ફરી એક આપણે ફિગર લઈએ. ધારો કે મેં એમ કીધું આ પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ, આ એનું દ્વિતીયક સ્વરૂપ, આ એનું તૃતીયક સ્વરૂપ. બરાબર છે? આ માત્ર હું એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતા પ્રોટીન માટેની વાત કરું છું. હવે ધારો કે કોઈ પ્રોટીન એવો છે જાણ માટે કે જેમાં 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને એ વચ્ચેની જે સાપેક્ષ ગોઠવણી થાય, જો આ એનું તૃતીયક સ્વરૂપ છે, આમ ક્યાંક ગોઠવાયેલું છે, એવું ને એવું ક્યાંક એનું આ બીજું પ્રોટીનનો અણુ છે એમના વચ્ચે પણ આ રીતે કંઈક બંધ બનેલા છે અને એ અણુ ગોઠવાયેલું છે. તો જો તમે આ ફિગરમાં જોઈ શકો શું દેખાય છે, 2 કલર દેખાય છે. એનો મતલબ કે 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને એકબીજા સાથે આવી રીતે વીંટળાય અને આ રીતે વીંટળાય એટલે એક સમઘન રચના બનાવે, ગોળાકાર જેવી અથવા દંડ જેવી. તો એ રચના એનું કયું સ્વરૂપ રજૂ કરે? ચતુર્થક સ્વરૂપ. સમજાય? 2 કલર લીધા છે એટલે સમજો કે 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. આવી જુદા કલરની નથી હોતી, માત્ર તમને પ્રેક્ટિકલી સમજાવવા માટે આ વસ્તુ દર્શાવું છું. તો અહીંયા જુઓ કે 2 અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એના વચ્ચે જોડાણ થવાથી જે બને થવા રીઝન શું હોય છે કે એમાં પણ અંદર બંધ બને અને એકદમ સોલિડ બંધ બનવાથી આમ ઘન જેવી રચના બને. તો એને આપણે એનું ચતુર્થક સ્વરૂપ કહીશું. હવે ખબર પડી. ધારો કે એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા અહીં 2 લીધી અથવા 2 પેટા એકમ હોય, આ એ વિશિષ્ટ પ્રકારે એકબીજાની સાપેક્ષ ગોઠવાય, બેની સાપેક્ષ ગોઠવણી અને એના કારણે ગોળાની બનેલ સમઘન કે ઘણીવાર પટ્ટી જેવી રચના બનાવે છે. એ પ્રોટીનના સ્થાપત્યને એટલે કે બંધારણને રજૂ કરે છે. એના માટેનું બહુ સરસ ઉદાહરણ તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે, ફિગર પણ આપેલી છે. હિમોગ્લોબિન. પુખ્ત મનુષ્યમાં જે હિમોગ્લોબિન છે એની રચનામાં આપણે હમણાં જે મેં ઉદાહરણ દર્શાવ્યું, મેં તમને 2 પોલીપેપ્ટાઇડ કીધી. પુખ્ત મનુષ્યનું હિમોગ્લોબિન 4 પેટા એકમનું બનેલું છે. MCQ માટે પણ ધ્યાન રાખીશું. કેટલા પેટા એકમો છે? 4. એમાં 2 શૃંખલા સરખી છે એટલે 2, આ ફોર્થ માટે ટર્સરીમાં નથી આવતું, ચતુર્થ સ્વરૂપની વાત કરીએ છીએ. 2 આલ્ફા નામની શૃંખલા છે અને 2 બીટા. એટલે તમને પહેલાં તો એમ પૂછે કે કેટલા પેટા એકમ, તો 4 થઈ ગયા. એમાં 2 સરખી શૃંખલા છે જેને આલ્ફા કહેવાય, બીજી 2 સરખી છે જેને શું કહેવાય? બીટા કહેવાય. એ એકબીજાની સાપેક્ષે ગોઠવાય અને પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન HBની રચના બનાવે. જો હિમોગ્લોબિનમાં 4 પેટા એકમો, 2 આલ્ફા જેને આલ્ફા 2 પણ કહેવાય, 2 બીટા જેને B2 પણ કહેવાય, કે જે એકબીજા સાથે જોડાય અને શું બનાવે? મનુષ્યનું HB બનાવે છે. ચલો એની ફિગર તમારે જોવી હોય તો આવી કંઈક રહી શકે. આ મનુષ્યના જે પેટા એકમો ધરાવતું જે શૃંખલા છે એની વાત કરીએ. જો એક ધારો કે એક આલ્ફા શૃંખલા છે, આ રીતે દર્શાવો. બરાબર? એક આલ્ફા શૃંખલા થઈ, ધારો કે રેડથી દર્શાવીએ છીએ. બીજી આલ્ફા શૃંખલા દર્શાવું છું. હવે જોજો, દોરીશ એના પરથી, બાકી પહેલેથી દોરીને રાખીશ તો તમને ખબર પડશે નહીં. શું મેં દર્શાવ્યું? આ બીજી આલ્ફા શૃંખલા. બરાબર છે? આ એનો છેડો, એનું કુંતલ અંદર દર્શાવીએ છીએ. એટલે 2 આલ્ફા શૃંખલા થઈ. બરાબર છે? હવે જુઓ, બીજી 2 બીટા શૃંખલા છે. તો અહીંથી દોરવાનું સ્ટાર્ટ કરું છું. એના પણ આપણે આ રીતે એનું કુંતલ અંદર દોરી કે દઈએ. એક બીટા શૃંખલા છે, બીજી પણ બીટા એક શૃંખલા છે.
દોરી એના પરથી જ, બાકી બધું તમને ગોળાકાર જ લાગે. એનો છેડો એટલે 2 બીટા બ્લુ કલરની દર્શાવીએ અને 2 આલ્ફા શૃંખલા. આ એકબીજાની સાપેક્ષ છે. આ રીતે ગોઠવી અને જે રચના બનાવે એને હિમોગ્લોબિનનું કયું સ્વરૂપ કહેવાય? ચતુર્થક સ્વરૂપ કહેવાય. હવે આ ફિગર જ્યારે પણ જુઓ, આ તમારા ટેક્સ્ટબુક જ પોઈન્ટ છે, પણ છતાં થોડુંક એક વધારાની વસ્તુ દર્શાવી દઉં કે જે 4 શૃંખલા છે દરેકના છેડે, સમજો 4 શૃંખલા છે તો દરેકના છેડે 1, એમ કુલ 4 હિમ સમૂહ આવેલા હોય. હિમ, આ એક બ્લુના છેડે બતાવું, એ એક શૃંખલાના એક જ છેડે. ધારો કે આ નેક્સ્ટ બીજી શૃંખલા ચાલુ થાય છે તો એના છેડે. આ રેડ એક શૃંખલા છે એના એક છેડે, અને બીજી કોઈ એક રેડ શૃંખલા કે જ્યાંથી સ્ટાર્ટ થતી હોય એના છેડે. સમજાયું? એટલે દરેક શૃંખલાના એક છેડે 4, એમ 4 હિમ સમૂહ ગોઠવાયેલા હોય. એકચ્યુઅલી જે હિમોગ્લોબિન કહીએ છીએ એમાં 4 હિમ સમૂહ, અને ગ્લોબિન છે એ આ પ્રોટીન છે, એટલે પ્રોટીનની 4 શૃંખલા, 4 શૃંખલાનો એક છેડો એક હિમ સમૂહ ગોઠવાય, એટલે 4 હિમ સમૂહ ગોઠવાય છે. બરાબર? હવે તમને એમ થાય કે આલ્ફા શૃંખલા છે અને બીટા શૃંખલા, તો આગળ આપણે કીધું જો સંખ્યા બદલાય અને પ્રકાર બદલાય તો તરત શૃંખલા બદલી જાય. આલ્ફા શૃંખલા છે, દરેક એક આલ્ફા શૃંખલામાં 141 એમિનો એસિડ હોય, એટલે એવી 2 આલ્ફા શૃંખલા, એટલે 141 × 1 થાય. બીજી જે બીટા શૃંખલા છે એમાં 142 છે, એટલે આવી 2 આલ્ફા શૃંખલા, 2 બીટા અને 2 આલ્ફા, એટલે 141 × 1, અને બીજામાં 146 છે, બરાબર. અને એનું ટોટલ જ્યારે પણ તમે કરશો તો ટોટલ 574. સમજાવ્યું શું? ધારો કે આ એલ છે એક રેડ, તો આખી આ લાંબી દોરી તેમાં 141 એમિનો એસિડ આવે. બીજી એવી રેડ દોરી એમાં 141 એમિનો, 2 રેડ સરખી, બરાબર. બીજી બીટા એક દોરી તો એમાં 146 એમિનો એસિડ, એવી બીજી દોરી એમાં 146 એમિનો એસિડ. એ બધા ટોટલ થાય એટલે આના 2 આલ્ફાના થઈને 282 અને આના 292, એટલે ટોટલ એક હિમોગ્લોબિનમાં કેટલા એમિનો એસિડ હોય? તો 574 એમિનો એસિડ હોય. આ એક્સ્ટ્રા પોઈન્ટ માટે છે. કેટલા હિમ સમૂહ હોય? તો 4 હિમ સમૂહ આવેલા હોય. બરાબર? દરેક હિમ સમૂહ સાથે એક ઓક્સિજન જોડાઈ શકે, આગળ આપણે જોઈશું, પણ એ પ્રક્રિયા અલગ છે. અહીં તમને સમજાયું? તો આ રીતે આપણે પ્રોટીનની 4 અલગ અલગ સ્વરૂપ વિશેની માહિતી મેળવી. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. ફરી રિપીટ કરું છું. શૃંખલા પ્રાથમિક દર્શાવે, દ્વિતીયક રચના એ જ શૃંખલા વળી ગઈ તૃતીયક સ્વરૂપ, અને આવા એકથી વધારે જોડાય અને જે રચના બને તો એને ચતુર્થક સ્વરૂપ કહેવાય. આ રીતે તમે સમજશો તો 4 સ્વરૂપ વિશેની માહિતી સારી રીતે સમજી શકશો. તો આના સાથે આપણે આજના ટૉપિકમાં પ્રોટીનની સંરચના વિશેની માહિતી પૂરી કરીએ છીએ. જય હિન્દ.